નમસ્તે દર્શક મિત્રો, અમારું ભાવના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી પહોંચ્યા બગદાણાના કોળી સમાજના પીડિત અને નવનીતભાઈની મુલાકાત બાદ તેમણે કહ્યું કે સમાજની સાથે હર હંમેશ સાથે રહેશે। અહેવાલ જયભાઈ બગિયા। પંથકમાં મારા સમાજને ક્યારે પણ આવી રીતે કોઈ અસામાજિક તત્વ મારા સમાજના છોકરા ઉપર ક્યારે કોઈ હાથ ન ઉપાડી શકે। એક સોલંકીના દીકરા તરીકેનો જે અમારો ધર્મ છે, આ સમાજે જે અમને આપ્યું છે, આ સમાજ માટે અમે અમારું માથું દઈ દઈએ તોય એની કોઈ કિંમત નથી, કારણ કે સમાજનું અમારું આ ઘરેણું હંમેશા અમારા હૃદયમાં છે। એટલે આ તકે મારા સમાજને હું બિરદાવું છું। સાથે સમાજના દીકરા તરીકે આપ સૌને એક આહ્વાન કરું છું, મિત્રો, કોઈ ખોટી રીતે રાજકારણમાં આપણા સમાજને ન નાખી દે। આપણે આપણા સમાજના દીકરાને ન્યાય અપાવવા માટે દોડવાનું છે। બાકી કોઈ બીજી ટીકા ટિપ્પણીમાં કોઈ ઉશ્કેર આવે તો ઉશ્કેરાતા નહીં। તમને એક ભાઈ તરીકેની આ એક મારી નમ્ર અપીલ છે। સમાજ એક સાથે ભેગો થઈ અને આપણા ભાઈને આપણે ન્યાય અપાવવાનો છે। અને મને ચોક્કસપૂર્વક મને એ બાબતે વિશ્વાસ છે કે 110% એ આપણે રાખ્યો છે, એ ધ્યેયને આપણે 100% આખો આ સમાજ ભેગો થઈ અને એ ધ્યેય પ્રાપ્ત કરશું। આ બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ, જય કોળી સમાજ। સૌ પ્રથમ પહેલાં તો બગદાણા ગામનો અમારા ભજનદાસ બાપાના ધામમાં અમે પધાર્યા છે અને બાપાના આશીર્વાદથી અને આજે આખો બનાવ બન્યો છે, એના કારણે આખા સમાજમાં જે એકતાનો માહોલ જે બની ગયો છે, એ બધાનો હું ખૂબ ખૂબ એક આભાર માનું છું કે આખા સમાજમાં જે એકતાનો માહોલ જે આ બની ગયો છે। દિવ્યેશભાઈ, તમે અને તમારા કાકા બાપુજી દ્વારા સરકારમાં ખાસ આગેવાનો દ્વારા રજૂઆત એસઆઈટીની રચના થઈ, આ તપાસ શરૂ થઈ છે। જે આરોપીઓ છે તેને રિમાન્ડ પર પણ લીધા છે વધારાના। આ તપાસને કઈ દિશામાં જોવો છો, કેટલી અપેક્ષા આશા? આ ગુજરાતની ભાજપની સરકાર છે અને અમે જ્યારે આ મૌરી મંડળ નવનીતભાઈ વતી જ્યારે આ રજૂઆત કરવા સરકાર સમક્ષ ગયા હતા, સીએમ સાહેબ ખૂબ પોઝિટિવ હતા અને સાહેબે 2 જ કલાકના અંદર એસઆઈટીની તપાસ આપી દીધી અને એના પછીના સતત એ તમામ જે બાહોશ અધિકારીઓ છે એની તપાસને આગળ ધપાવી રહ્યા છે અને અમે એ તપાસથી સંતોષ છીએ। આજે તો મૂળ એવું હતું કે પુરુષોત્તમભાઈની નાદુરસ્ત તબિયત અને એમની પોતાની એક એવી જીદ હતી કે મારે બગદાણા જવું છે નવનીતભાઈ પાસે, પણ આપ સૌ જાણો છો એમની તબિયતના હિસાબે એ નહોતા હાજર રહી શક્યા, એટલે એના પ્રતિનિધિ તરીકે મને આજે એમને મોકલાવ્યો છે। સમાજના તમામ આ આખા પંથકના અને બધા સમાજના સંગઠનોના બધા આગેવાનો અહીંયા હાજરિયા છે। કોળી સેના છે, અખિલ ભારતીય કોળી સમાજ છે, માનદાતા છે, આ બધા સંગઠનોના પ્રમુખોય મારી સાથે અહીંયા હાજરિયા છે। સમાજના મુખ્ય પ્રમુખોય આજુબાજુના ગામથી બધા સરપંચો પધાર્યા છે। એટલે સમાજમાં જે આ એકતાનો માહોલ છે એ માહોલને હું બિરદાવું છું અને મને પૂરેપૂરો વિશ્વાસ છે એ બાબતે કે 100% અમે આખો આ સમાજ ભેગો થઈને મારા ભાઈને હું ન્યાય અપાવું। ભાઈ, જે પ્રમાણે અત્યારે સીટ જે પ્રમાણે તપાસ કરી રહી છે, કેટલો વિશ્વાસ છે અને કઈ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે સરકાર? 100% સરકાર જ્યારે સીએમ સાહેબને બધા મૌરી મંડળ હતા એ પછી આ ભાજપની સરકાર છે। આ સરકાર ક્યારે પણ કોઈ આવા લુખા તત્વની દાદાગીરી ચલાવી નથી અને ભવિષ્યમાં ક્યારે આવી કોઈ લુખા તત્વની દાદાગીરીઓ ચલાવવામાં આવશે નહીં।